રાજ્યના સમાચાર પર નજર કરીએ। સમાચાર સુરતમાંથી કે જ્યાં લિંબાયત વિસ્તારમાં ભીષણ આગ લાગી। ગોવિંદનગર ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાની વિગતો છે। કાપડ અને ભંગારના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। 4 ફાયર સ્ટેશન પરથી 7 ગાડીઓ આગ બુઝાવવા પહોંચી છે। સતત પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાઈ। સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નથી। આગ લાગવાનું કારણ પણ અકબંધ છે, પરંતુ આગ એટલી ભીષણ છે કે 4 ફાયર સ્ટેશન પરથી 7 ગાડીઓ આગ બુઝાવવા માટે લાગી છે। સતત પાણીનો મારો ચલાવાઈ રહ્યો છે, જેથી કરીને આગ કાબૂમાં આવે। ભંગારનું ગોડાઉન હતું, જેમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળી છે। જો કે કયા કારણોસર આગ લાગી છે તેની કોઈ સ્પષ્ટ વિગતો સામે નથી આવી। સાથે સાથે કોઈ જ જાનહાનિના અહેવાલ પણ હાલ સામે નથી આવ્યા। દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। લિંબાયત વિસ્તારમાં ભંગારનું ગોડાઉન આવેલું હતું। ગોવિંદનગર ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। કાપડ અને ભંગારના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે અને આગ એટલી ભીષણ છે કે 4 ફાયર સ્ટેશન પરથી 7 ગાડીઓ આગ બુઝાવવા પહોંચી છે।